સપ્લાય ચેનના હિસાબે આપણી એક્સપોર્ટ ઇમ્પોર્ટ બે વસ્તુ પર પ્રભાવિત થઈ. હોર્મોઝ સ્ટેટ અને રેડ સી સ્ટેટમાંથી જે સ્ટેટો નીકળે છે એ અત્યારે લગભગ ડિસ્ટર્બ થઈ ગયો અત્યારે એને, અને એના હિસાબે આપણા જે માલ ઇમ્પોર્ટ થાય છે એની પર અસર થાય છે અને એક્સપોર્ટ થાય એની પર પણ અસર થાય છે. ઓઇલની વાત કરીએ તો આપણું 20% ઓઇલ કે આપણું હોર્મોઝ ઓઇલથી હોર્મોઝ સ્ટેટમાંથી આપણે આવે છે. ડિસ્ટર્બની બાજુ ઓઇલના ભાવ થઈ ગયા $115 બેરલ, લગભગ $70 આજે $115 જેટલો ઉછાળો આવી ગયો. એનું કારણ પાછળનું કારણ આ જ છે, ડિસ્ટર્બન્સ, સપ્લાય ચેન ડિસ્ટર્બન્સ છે. આપણે ઈરાનમાંથી એટલું બધું ઓઇલ મંગાવતા નથી, પણ ઈરાન સિવાય જે ગલ્ફ કન્ટ્રી એમાંથી ઓઇલ મંગાવીએ છીએ. સાઉદી અરેબિયા છે, કુવૈત છે, ઇરાક છે, યુએઈ છે. તો એ જે કન્ટ્રીને જે સપ્લાય ચેન હતી એ આ વોરના હિસાબે ડિસ્ટર્બ થઈ ગઈ. એના હિસાબે ઇન્ટરનેશનલ ઓઇલમાં મોટો ભડકો આજે થઈ ગયો આજે. બીજું ખાસ નિકાસની વાત કરીએ તો આપણું ઘણું મોટું મસાલાનું માર્કેટ, બહુ મોટું માર્કેટ આપણું ગલ્ફ કન્ટ્રી છે. આપણા મસાલા, સીડ્સ મસાલા, ગુજરાત સીડ્સ મસાલા બહુ મોટું, વન ઓફ ધ બિગેસ્ટ બિગ એક્સપોર્ટર છે સીડ્સ મસાલા. સીડ્સ મસાલા એટલે વલિયાળી આવી, જીરું આવ્યું, ઇસબગુલ આવ્યું, એનું બહુ મોટું માર્કેટ ઇન્ડિયામાંથી, ગુજરાતમાંથી, ઊંઝામાંથી, ગોંડલમાંથી આપણું એક્સપોર્ટ થાય. એની એ પણ પ્રભાવિત થયું આના હિસાબે.